10 બરાબર શેર દીઠ દાર્શનિક કિંમત રૂપિયા કેટલા લખાશે 10 અગાડી તેમાં જામીનગીરી પ્રીમિયમ કાઉન્સમાં આપ્યું છે જો જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા આપ્યું છે જામીનગીરી પ્રીમિયમ કાઉન્સમાં આપ્યું છે 10 એટલે કંપનીએ મંગાવવાની રકમ 20 કંપનીએ મંગાવવાની રકમ 20 એમાં શેર અરજી કેટલી તે નથી કીધું જો શેર અરજી સાથે આ નથી આપી બસ શેર મંજૂરી આપી દીધી છે શેર મંજૂરી 14 રૂપિયા આપી છે જો જેની અંદર પ્રીમિયમ સહિત એટલે આ જે પ્રીમિયમ બેઠું 10 લખાઈ ગયો છે પ્રીમિયમ 10 પ્રીમિયમ જે 10 કીધા તે જ ઉપર 10 મૂક્યું છે અગાડી આખરી હપ્તો પ્રથમ હપ્તો કાં તો આખરી હપ્તો 3 નહીં ભરી શકવાના કારણે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ભરેલી નથી કોના શેર છે કટારાએ તો કટારાના શેર કેટલા શેર પર 1200 શેર પર 1200 શેર એ જ 1200 શેર પર આખરી હપ્તો બાકી ચાલો લખી દઈએ આલો નીચે કેટલા મૂકવાના ખબર હોવા જોઈએ કંપનીએ મંગાવવાની રકમ કેટલી લખાશે 20 આ જે 20 છે આ રીતે આપણે સર્કલમાં નહીં લઈ આવતા છે બેટા એનો અર્થ કે અરજી 14 ને 3 17 ને 3 20 હવે ખબર હોવી જોઈએ 14 રૂપિયા ને 3 રૂપિયા મળેલા કે બાકી આ 14 ને આ 3 નીચેના મંજૂરીની 14 અને આખરી હપ્તો જો 1200 શેર પર 14 એટલે કે મંજૂરી બાકી એનો અર્થ મળેલી રકમ કેટલી ફક્ત 3 તો એક શેર પર 3 તો 1200 શેર પર કેટલી 3600 રૂપિયા શેર જપ્તી આવશે ચાલો હવે આપણે પાસે લખીએ પહેલી ખાલી જગ્યા શેર જપ્ત કર્યા કેટલા શેર જપ્ત કર્યા 1200 ચાલો કયા પ્રકારનો શેર થઈ ગયો પૂર્ણ ભરપાઈ હવે આમનો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર जब तक शेर की संख्या 1200 गुणिया पूर्ण भरपाई कीधु એટલે કઈ કિંમત લઈ લેવાની ડાયરેક્ટ રાશનિક કિંમત મંગાવેલી રકમ સૂત્રમાં એવું લખાયેલું છે મંગાવેલી રકમ આપણે શોર્ટકટ શોધી કાઢ્યું 10 એટલે કેટલા લખાશે 12000 પ્રીમિયમ આવ્યો સેકન્ડ સ્ટેપ પર જો પ્રીમિયમ ની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કટારાના 1200 શેર પર 14 રૂપિયા મંજૂરી બાકી એનો અર્થ કે સાથે પ્રીમિયમ બી બાકી 14 રૂપિયા પ્રીમિયમ સાથેની રકમ છે પ્રીમિયમ સહિત કીધેલી છે યાદ રાખજો એનો અર્થ કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 1200 ગુણ્યા 10 એ પણ કેટલું થશે 12000 હવે જે કઈ બાકી છે તે બધું જમા કરી દો તે બાકી શેર મંજૂરી કે હપ્તો બંને લખાશે બાકી શેર મંજૂરી ખાતે તે બાકી શેર આખરી હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે આ જે શેર જપ્તી છે સામે શોધવાનું ક્વેશ્ચન માર્ક માં શોધવાનું છે ચાલો મંજૂરી 1200 ગુણ્યા 14 ચાલો કે બાકી શેર મંજૂરી કેટલા આવશે 1200 શેર ગુણ્યા 14 ક્લિયર એનો અર્થ કે મારી પાસે 0 કેટલા 16800 હપ્તો 1200 ગુણ્યા 3 બાદ તારીખ 3600 ક્લિયર બાદ 24 માંથી 17 ગયા 7 માંથી બીજા 1600 ગયા મારી પાસે 3600 કેટલા આવશે 3600 ચાલો હવે તાળો મેળવી લો તાળો તમારી પાસે જપ્ત કરેલ શેરની સંખ્યા કેટલા 1200 શેર ગુણ્યા ફાયદો કેટલો 14 ને 3 17 બાકી મળેલ રકમ કેટલી 3 આ 3 રૂપિયા આ ફાયદો છે 3 હવે એમણે શું કીધું છે નંબર 2 જપ્ત કરેલ શેર પૈકી ખાલી જગ્યા શેર ફરી બહાર પાડ્યા કીધું હશે કઈ નહીં કહે તો 1200 ફરી બહાર પાડ્યા યાદ રાખ્યો બધા શેર કીધા એનો અર્થ કે 1200 એમણે શું કીધું છે જો નોંધ મૂકેલી છે
નોંધ બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા તે સંજોગોમાં શેર જપ્તી અંગેની આમ નોંધમાં જે શેર જપ્તી છે તે જ શેર જપ્તીની રકમ શેર જપ્તી અંગેની આમ નોંધમાં જે શેર દીઠ જપ્તી છે તે શેર દીઠ જપ્તીની રકમ ફરી બહાર પાડવામાં આવે ત્યારે લખી બેંકની રકમ શોધવી એનો અર્થ અહીંયા શેર મૂડી કેટલી લખીએ ચાલો શેર મૂડી પૂર્ણ ભરપાઈ એટલે કઈ કિંમત 10 કઈ લખાશે 10 હવે જો જેટલો ફાયદો છે જોયું શેર જપ્તી અંગેની આમ નોંધમાં જે શેર દીઠ શેર જપ્તી છે તે શેર જપ્તીની રકમ ફરી બહાર પાડવામાં આવે ત્યારે લખવી એનો અર્થ આ જે 3 રૂપિયા છે તે બેઠી શેર જપ્તી 3 આ ક્વેશ્ચનમાં બેંક શોધવાનું જમા ઉધાર એટલે આમ નોંધ અહીંયા થઈ જશે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી વિચારીએ કેટલી લખાશે 1200 શેર બેંકમાં ગુણ્યા 7 જપ્તીમાં 3 ગુણ્યા 10 12 + 7 = 32 અને 1200 ગુણ્યા 10 12 હવે ત્રીજી આમ શેર જપ્તી ખાતું બંધ કરીને કાલે ગયા મૂડીયાનામાં પણ વિચારજો 3 રૂપિયા ફાયદો ને ઉપયોગ બી કેટલો કર્યો 3 એનો અર્થ કે કોઈ પણ પૈસા ચોખ્ખો ફાયદો થયો નથી એટલે ત્રીજી આમ નોંધ થશે નહીં ક્લિયર પોઝ કરીએ ધ્યાન આપજો 600 શેર ધારણ કરેલા છે જોજો રમેશે એક કંપનીને રૂપિયા 10 નો એક એવા એટલે શેર દીઠ દાર્શનિક કિંમત કેટલા 10 600 શેર ધારણ કરેલા છે તેણે કંપનીને અરજી વખતે 3 ને મંજૂરી વખતે 2.5 ચૂકવ્યા છે એટલે ભરેલા છે તૈયાર રાખજો શેર અરજીની રકમ શેર અરજી સાથે કેટલા રૂપિયા છે શેર અરજી સાથે 3 શેર મંજૂરી સાથે કેટલા રૂપિયા થઈ ગયા 2.5 રૂપિયા અગાડી પરંતુ પ્રથમ હપ્તાના 2 ભર્યા ન હતા જો આ ભર્યા નહીં હતા એટલે આ એરો નહીં કર્યો કોણે નહીં ભર્યા રમેશ કેટલા શેર પર 600 શેર પર રમેશના 600 શેર ઉપર 2 લેખે પ્રથમ હપ્તો બાકી પરંતુ પ્રથમ હપ્તાનો 2 ચૂકવ્યો કંપનીએ છેલ્લો હપ્તો મંગાવતા પહેલા જપ્તો કર્યા જુઓ જપ્તો કરી અહીંયાથી છેલ્લો હપ્તો મંગાવે તે પહેલા સ્પષ્ટ કીધું છે એટલે હવે આખરી હપ્તો તો જપ્તો કર્યા પછી ને આખરી હપ્તો લેવો હોય તો અહીંયા કેટલા લખી દે 10 નથી આવી પછી આખરી હપ્તો શોધો 3 ને 2 5 ને 2 7 7.5 એટલે આખરી હપ્તો કેટલા આવશે તો આ કયા પ્રકારનો શેર થઈ ગયો પૂર્ણ ભરપાઈ કે અપૂર્ણ અરજીની 2 આમ નોંધ મંજૂરીની 2 આમ નોંધ પ્રથમ હપ્તાની 2 આમ નોંધ ને પછી જપ્તી અહીં એટલે ત્યાર પછી જપ્તીની 3 આમ નોંધ લખ્યા પછી આખરી હપ્તો
ભાઈ આપણને જપ્તીની જ આમદન માંગેલી છે. ધ્યાન આપજો. ઉપરોક્ત શેર જપ્ત કર્યા, 4 વટાવ આપી ફરી બહાર પાડ્યા. બરાબર, આખા વાક્યમાં જોઈએ તો 4 વટાવ આપી ફરી બહાર પાડ્યા. ચાલો લખી દઈએ. નંબર 1, ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. કેટલા શેર જપ્ત કર્યા? 600. કયા પ્રકારનો થઈ ગયો? અપૂર્ણ ભરપાઈ છે. ચાલો, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી? 600 ગુણ્યા પૂર્ણ ભરપાઈ હોય તો દાર્શનિક કિંમત. અપૂર્ણ છે તો દાર્શનિક કિંમત કરતા ઓછા. દાર્શનિક કિંમત કરતા ઓછા કેટલા? 2.5 ઓછા. એનો અર્થ કે 7.5. યાદ રાખજો, 7.5. કેવી રીતે આવ્યા? 7.5. 10 પૂર્ણ ભરપાઈ હોય તો દાર્શનિક કિંમત, અપૂર્ણ ભરપાઈ કે તો દાર્શનિક કિંમત કરતા ઓછા. ચાલો, એનો અર્થ 7 × 42 ને 3 45. પ્રીમિયમ હતો તો પ્રીમિયમ નથી તે બાકી શેર પ્રથમ હપ્તા ખાતે. બાકી શેર પ્રથમ હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે. તે શેર જપ્તી ખાતે. શેર જપ્તીને સમગ્ર ક્વેશ્ચન નંબર 600 × 2 600 × 2 કેટલા થશે? 1200. 45 માંથી 12 જશે 33. તાળ કેટલા છે? 600. મળે બાકી રકમ કઈ? પ્રથમ હપ્તો બાકી. પ્રથમ હપ્તો બાકી. આ બે બાકી તો ઉપર વંચાય કેટલી છે? 5.5. ભરેલી રકમ ઇઝ ઇક્વલ ટુ શેર જપ્તી. મળેલી રકમ ઇઝ ઇક્વલ ટુ શેર જપ્તી. 5.5. આ ફાયદો થયો. ગણ્યા તો 33 તો તાળો થઈ ગયો. હવે વિચારે નંબર 2, જપ્ત કરેલ શેર પૈકી ખાલી જગ્યા શેર ફરી બહાર પાડ્યા. ફરી બહાર પાડ્યા. કેટલા બહાર પાડ્યા? કઈ નહીં કીધું તો 600 એ 600. હવે આખો કેટલા વટાવે બહાર પાડ્યો? 4. પણ જો અહીંયા અપૂર્ણ છે તો અહીંયા અપૂર્ણ જ રહ્યો. જો અપૂર્ણ ભરપાઈ પૂર્ણ ભરપાઈ હશે તો દાખલામાં સૂચના આપશે. અપૂર્ણ ભરપાઈ પૂર્ણ ભરપાઈ હશે તો દાખલામાં સૂચના આપશે. દાખલા તરીકે જો એની નીચેના દાખલામાં જો એની નીચે આ શેર પૂરેપૂરા ભરપાઈ તરીકે આ શેર પૂરેપૂરા ભરપાઈ તરીકે એટલે પૂરેપૂરા ભરપાઈ એટલે પૂર્ણ ભરપાઈ. અહીં એવી સૂચના નથી એટલે અપૂર્ણ જ રહ્યો. ચાલો, શેર મૂડી કેટલી લખાશે? જોવાનો અહીંયા અપૂર્ણ એટલે દાર્શનિક કિંમત લખાય કે દાર્શનિક કિંમત કરતા ઓછા લખાય? ઓછા લખાય. કેટલા ઓછા? 7.5 લખી દેવાનું. જે અહીંયા છે તે જ બેઠા જશે. અહીંયા 10 તો અહીંયા 10. અહીંયા દાર્શનિક કિંમત તો અહીંયા દાર્શનિક કિંમત. અહીંયા દાર્શનિક કિંમત કરતા ઓછા અહીંયા ઓછા. કેટલો વટાવ આપ્યો? વટાવ ખાતે ન લખતા કોના ખાતે લખાશે? કેટલા રૂપિયા? 4. તો 3 રૂપિયા ને 50 પૈસા શું કહેવાશે? બેંક. જમા, ઉધાર, આમનો શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. આપણી આમદનમાં આપણે પહેલા બેંક લખતા છે તો ચાલો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખાશે? 600 બેંક 3.5 જપ્તી 4 ગુણ્યા 7.5. અચ્છા જવાબ ચેક કરો. 6 તારીખ 18 ને 3 2100 2400 અને 4500. ચાલો ત્રીજી આમદન. શેર જપ્તી ખાતું બંધ કરીને ખાલી જવાનું મૂડી અનામત ખાતે. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે. ચાલો કેટલા શેર લખાશે? એ બી 600 શેર. ચાલો ફાયદો 5.5 ને ઉપયોગ કેટલો કર્યો? 4. ₹1.5 બચ્યો. 6 દોડે 900 રૂપિયા. કેટલા આવશે? 900 રૂપિયા. યાદ રાખજો 600
ફાયદો કેટલો થયેલો 5.5, ઉપયોગ કેટલો કર્યો 4, એટલે ₹1.5 વધ્યો. ક્લિયર? ચાલો, ₹1.100 નો જેને 20% પ્રીમિયમ થી બહાર પાડેલા, 20%. તો શેર દીઠ દાર્શનિક કિંમત કેટલી પહેલા તે વિચારીએ. શેર દીઠ દાર્શનિક કિંમત 100, જામીનગીરી પ્રીમિયમ 20% કીધું છે, તો દાર્શનિક કિંમતના ટકા કરવાના 100 ગુણ્યા 20%, ₹20. તો ₹120 કંપનીએ મંગાવવાની રકમ, કંપનીએ મંગાવવાની રકમ. ચાલો, એ કેવી રીતે મંગાવ્યા છે જો. 400 શેર જપ્ત કર્યા. આ શેર દીઠ 80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે. યાદ રાખે, 80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે, એટલે ₹80 માં પ્રીમિયમ બી આવી ગયું. આ શેર પર મંજૂરીના 50 નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત કર્યા. મંજૂરીની રકમ. ચાલો, શેર મંજૂરી, તો આપણે શું લખાશે? પહેલા શેર અરજી ખબર નથી, શેર મંજૂરી તે આપી દીધી છે. કેટલી આપી દીધી છે જો? મંજૂરી કેટલી આપી? 50. પ્રીમિયમ સહિત, તો અહીંયા બાજુમાં પ્રીમિયમ. હવે એ પ્રીમિયમ કેટલું તે આપણને નથી ખબર, તો ઉપરથી ઉચકી મૂકવાનું 20. બરાબર? પ્રથમ હપ્તો અને આખરી હપ્તો પહેલા જોજો. આ શેર પર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત કર્યો, એટલે અહીંયા જે મારી પાસે પ્રથમ હપ્તો એ જ આખરી હપ્તો તે પહેલા જપ્ત કર્યો, એટલે અહીંયા જપ્ત થઈ ગયો. એટલે જપ્ત થઈ ગયો જો, પ્રથમ અને આખરી હપ્તા પહેલા, એટલે એનો અર્થ કે આપણો કયો થઈ ગયો? અપૂર્ણ. હવે જોજો અરજીની રકમ કેવી રીતે શોધો. મંગાવેલ રકમ આપેલી છે 80, એમાંથી કેટલા મંજૂરીના કેટલા? 50, એટલે શેર અરજી કેટલી થઈ ગઈ? 30. હવે જો 80 મંગાવેલ રકમ આવી ગઈ. હવે આખરી હપ્તો બી શોધવાનો, તે કેવી રીતે શોધાશે? તો 120 નીચે મૂકી દો. આપણે મૂકતા છે આ રીતે 120. હવે 120 લાવવા માટે ખોટી રકમ 50, એટલે આ કયા પ્રકારનો શેર થઈ ગયો? અપૂર્ણ. તો આપણી પાસે નંબર 1. ચાલો, હજુ એક ત્રણ બાકી હશે. એક ટોપિક, કોના શેર પર પૈસા બાકી છે? કોઈનું નામ નથી આપ્યું, એનો અર્થ કે કોઈ બી એક શેર હોલ્ડર પર 400 શેર જપ્ત કર્યા. વાક્ય હવે 400 શેર પર મંજૂરીના 50 નહીં મળવાથી આ શેર જપ્ત કર્યા. જો, મંજૂરીના 50 નહીં મળવાથી જપ્ત કર્યા. ચાલો, અગાડી આ શેર પૂરેપૂરા ભરપાઈ. જો જપ્ત કર્યો ત્યાં અપૂર્ણ, ફરી બહાર પાડ્યો ત્યાં પૂર્ણ ભરપાઈ સૂચના છે. બરાબર? 36,000 માં ફરીથી વેચાય, એટલે ટોટલ કિંમત 36. તો એક શેરની કેટલી આપણે બેંક શોધીશું. ક્લિયર? ચાલો, પહેલા ટોપિક ચાલુ કરીએ. ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. કેટલા શેર જપ્ત કર્યા? 400. વિચારો, પૂર્ણ કે અપૂર્ણ ભરપાઈ? આખરી હપ્તા પહેલા કહે તો અપૂર્ણ અને પછી કહે તો પૂર્ણ. ચાલો, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જપ્ત કરેલા શેરની સંખ્યા 400 શેર ગુણ્યા અપૂર્ણ ભરપાઈ કહે તો દાર્શનિક કિંમત કે દાર્શનિક કિંમત કરતા ઓછા. કેટલા ઓછા? 40, એટલે 80 રૂપિયા, 32 રૂપિયા. હવે જોજો, એમાં પણ પાછું 40 માં પ્લસ બીજું 20 પ્રીમિયમ. યાદ રાખજો, 20 પ્રીમિયમ, એટલે મારી પાસે કેટલા લખાશે? 60. કેટલા લખાશે? 60. તમારી પાસે 6 ચોક 24,000 પ્રીમિયમ આવ્યું. તો નિયમ, પ્રીમિયમની રકમ મળેલી બતાવે કે બાકી બતાવે? 400 શેર પર 50 બાકી, એના તો કે સાથે પ્રીમિયમ બાકી. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 400 ગુણ્યા કેટલા? 20. પ્રીમિયમ છે 20, એટલે કેટલા લખાશે? 8,000. જેટલું બાકી છે તેટલું જમા કરી દો. બાકી શેર મંજૂરી કે હપ્તો બંને લખાશે. બાકી શેર મંજૂરી ખાતે, તે શેર જપ્તી ખાતે. શેર જપ્તી સામે જશે? ક્વેશ્ચન માર્કમાં. ચાલો, વિચારો. બાકી શેર મંજૂરી 400 ગુણ્યા 50,
એટલે કેટલા ખાશે 20,000 24 ને 8 32 12,000 તાળો કેટલા છે 400 છે ગુણ્યા 30 આ ફાયદો થઈ ગયો जवाब चेक कर नंबर 2 चलो जब्त करेल शेर पैकी खाली जग्या शेर फरी बार पाड्या કેટલા શેર ફરી બાર પાડ્યા તે જોઈ લો કે કીધું છે આ શેર એટલે કયા જપ્ત કરેલા શેર 400 જોજો આ શેર पूरेपूरा भरपाई तरीके एवं शब्द आई पड़ो पूरेपूरा भरपाई तरीके एनो अर्थ के पूरेपूरा भरपाई એટલે પૂર્ણ ભરપાઈ જપ્ત કર્યો ત્યારે અપૂર્ણ ફરી બાર પાડ્યો ત્યારે પૂર્ણ અત્યાર કેવું હતું અહીં પૂર્ણ હતું અહીં પૂર્ણ જ હતું આગળનો દાખલો એવો ગયો અને આગળ અપૂર્ણ હતું તો અહીં બી અપૂર્ણ જ રહ્યું હવે અપૂર્ણનો શું થઈ ગયું પૂર્ણ ભરપાઈ દાખલામાં સૂચના છે જો આ સૂચના આપેલી છે એનો અર્થ કે આપણી ગણતરી તો સેમ શું લખાશે શેર મૂડી ચાલો વિચારો કઈ પૂર્ણ ભરપાઈ કહેતા દાર્શનિક કિંમત એટલે અપૂર્ણ ભરપાઈ કહેતા દાર્શનિક કિંમત કરતા ઓછા એટલે કેટલા લેવાના 60 હવે ખાસ અહીંયા એક જ જગ્યા એક જ દાખલા લીધે કીધું અપૂર્ણ ભરપાઈ પૂર્ણ ભરપાઈ તરીકે બહાર પડ્યો એટલે અગાઉથી મળેલો હપ્તો મૂકી દેવાનો અગાઉથી મળેલ હપ્તા ખાતે કેટલા 40 એટલે આ 100 રૂપિયા દાર્શનિક કિંમત થઈ ગઈ જે થિયરી ગણતરી પહેલી સમજાવી ત્યારે ક્યારે એડવાન્સ હપ્તો આવે અપૂર્ણ ભરપાઈ શેર પૂર્ણ ભરપાઈ તરીકે બહાર પડે તો એડવાન્સ હપ્તો આવે આટલું યાદ રાખો અપૂર્ણ ભરપાઈ શેર પૂર્ણ ભરપાઈ તરીકે બહાર પાડવામાં આવે તો એડવાન્સ હપ્તો આવે ને એડવાન્સ હપ્તાને પ્લસ કરીને થઈ ગયું એટલે જો આખરી હપ્તો બી આવી ગયો એટલે પૂર્ણ ભરપાઈ થઈ ગયો એટલે પૂર્ણ ભરપાઈના સંજોગોમાં કઈ કિંમત દાર્શનિક કિંમત હવે કેટલા લેખે બહાર પાડ્યો 36,000 તો બેંક શોધવાની છે જોજો બેંક કેવી રીતે શોધાશે 36,000 ટોટલ છે તો એ એક શેરના 36,000 છે કે બધા શેર છે એમ કીધું જોજો કુલ એટલે બધા એટલે કેટલા 400 તો આ 000 કેટલા લખાશે 90 એનો અર્થ કે 10 રૂપિયા શું લખાશે વટાવ ખાતે ન લખતા કોના ખાતે લખાશે સહજ ચાલો જમા ઉધાર આમનો તૈયાર बैंक खाते उधार शहर जप्ती खाते उधार ते इक्विटी शेर मूडी ते अगाउथी મળેલ હપ્તા આ એક જ દાખલામાં ખાલી એવું છે અગાઉથી મળે હપ્તા બાકી કોઈ જગ્યાએ એવું નથી એટલે આ દાખલો સાચો કેટલી સંખ્યા લખાશે 400 ગુણ્યા બેંક કેટલી છે જો 90 જપ્તી કેટલી છે 10 શેર મૂડી કેટલી છે અહીંયા થિયરી આપી દો જેટલા અહીંયા ઉધાર તેટલા જમા કુલની જુઓ 40 9 ચોક 36,000 આવી ગયા 4,000 24,000 16,000 હવે ત્રીજી આમનો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે શેર જપ્તી ખાતે ઉધાર તે मूडी अनामत खाते કેટલા છે 400 છે ફાયદો કેટલો થયો 30 ઉપયોગ કેટલો કર્યો 10 હજુ કેટલો ફાયદો રહ્યો 20 રૂપિયા બચત 8,000 8 ક્લિયર